વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ. તો આજે હું એક એવા ઉપકરણ વિશે વાત કરવામાં આવ્યો છું જેના વિશે આપણે બધા પરિચિત છીએ. એવું આ રૂમમાં કોઈ નથી કે જેના એના વિશે ખબર ના હોય. અને એવું ઉપકરણ છે જેને આજના સમયમાં અંતર વધારી પણ દીધું છે અને અંતર ઘટાડી પણ દીધું છે. એ છે મોબાઈલ. હવે મોબાઈલ એ રોજબરોજની આપણી જીવન જરૂરિયાત થઈ ગઈ. કદાચ આપણી ભારત સરકાર રાશન કદાચ એક દિવસનું બંધ કરાવી દે તો આપણે અતિશયોક્તિમાં તો જીવન જીવી લેશું. પણ જો કદાચ મોબાઈલ બંધ કરાવી દીધો તો આપણી હાલત નેપાળ કરતાં પણ બદતર થશે, જેનું કારણ તમને આગળ કહું. હવે આપણે તો જાણીએ છીએ કે આ 12 થી 15 ઇંચની વસ્તુ આપણા હાથમાં આવી હોય અને દુનિયાભરની બધી માહિતી તેની અંદર હોય અને એ માહિતી આપણે દુનિયા ઉપર આપણને રાજ પણ કરાવી શકે અને ખુદ આપણને કબજે પણ કરી શકે. તમે એ દિવસોને યાદ કરો 1990 થી લઈને 2015ના સુધીના સમયગાળાને કે જે સમયમાં લોકો પોતાના બેંકના કામ કરાવવા લાઈનોમાં ઊભા રહેતા, વીજળીના બિલ ભરાવા લાઈનોમાં ઊભા રહેતા, કે પછી ઘર વખરી ખરીદી કરવા જાય તો ત્યાં લાઈનોમાં ઊભા રહેતા. લાઈન જ લાઈન હતી. પણ આજે તમે જુઓ યુપીઆઈ કે પછી ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા તમે એક ક્લિક ઉપર તમારા હજારો ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ઘણા એવા વસ્તુઓ જેના આજે ખૂબ જ સહેલી થઈ છે. બીજી તરફ આપણે જોવા જઈએ તો મોબાઈલ છે જેનાથી કહેવાય ને લોકો દૂરના દેશો આજે કનેક્ટ થઈ શકે છે. પરંતુ કહેવાય ને કે જ્યાં પરિસ્થિતિ સર્જાય ને ત્યાં સમસ્યા પણ સર્જે. અને એવું કહેવામાં આવે, એક બહુ હોશિયાર માણસે કીધું કે ધ પ્રોબ્લેમ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, ધ પ્રોબ્લેમ ઓફ ધેટ પ્રોબ્લેમ ઇઝ ફાઇન્ડિંગ ધ સોલ્યુશન ઓફ ધેટ પ્રોબ્લેમ. આપણી પ્રોબ્લેમ એ મોબાઈલ નથી, પણ તેનો વધતો જતો વપરાશ. આપણા વડીલો કહેતા કે અતિની કોઈ ગતિ નથી, એમ વધતો જતો વપરાશ છે ને આપણા હાથમાં નથી. આજના ભારતનો એવરેજ સ્ક્રીન ટાઈમ નાના બાળકોનો જોવા જાવ ને તો નાના એક 5 થી 10 વર્ષનો બાળક અને 21 વર્ષના જે યુવાન છે એનો સ્ક્રીન ટાઈમ સરખો છે, જે ખરેખર વાસ્તવિકતામાં ન હોવો જોઈએ. બીજી તરફ જોઈએ તો ઘણા એવા કિસ્સા પણ છે કે જેના કારણે લોકો આત્મહત્યા કરતા પણ બચ્યા છે. ફેસબુકની જ્યારે શોધ થઈ ત્યારે એક છોકરી આત્મહત્યા કરતી હતી, પરંતુ ફેસબુકમાં જ કોમેન્ટ સેક્શનના શોધ કરવાથી તે બચી ગઈ, આત્મહત્યા કરવાની એને રોકી દીધી. અને હમણાં જ એક કિસ્સો બનેલો બ્લિંકિટ ધ લાસ્ટ મિનિટ એપ્લિકેશન દ્વારા કે એક છોકરી છે ને ઉંદરડા મારવાની દવા પોતે આત્મહત્યા કરવા માટે મંગાવી, પરંતુ ડિલિવરી બોય સમજી ગયો અને તેને કંઈક અજુગતું લાગ્યું અને તે ડિલિવર કરવા જ ના દો અને પેલી છોકરી બચી ગઈ. હવે સમસ્યા એ છે કે એડવાન્ટેજીસ છે તો સાથે ડિસએડવાન્ટેજીસ પણ છે. હવે ડિસએડવાન્ટેજીસ એ છે કે આપણે અહીં બેઠા બીજા વિશ્વના ખૂણાએ આપણે લોકો સાથે આપણે ઓળખી શકીએ છીએ, પરંતુ આપણી જે પાસે જે બાજુમાં બેઠેલા છે આપણે તેનાથી દૂર હોઈ આવીએ છીએ. આપણે એક 3 થી 4 BHK ના ઘરમાં રહેતા 4 લોકો પણ આજે કહેવાય ને કે બહુ કિલોમીટર અંતર ગાળે ફ્લેટમાં રહેતા હોય ને એવું વર્તન તમને જુઓ ને તમને એવું લાગે. પછી બીજી તરફ જોવા જઈએ તો સ્ક્રીન ટાઈમના કારણે ચશ્મા આવી ગયા નાના બાળકોને. અને પછી તમે જોવા જો કે રીલ્સ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ જે 1 મિનિટની હોય છે, જેના કારણે આજે વ્યક્તિનું અટેન્શન સ્પાન જે ધીરે ધીરે ઘટી રહ્યું છે. આપણે નાનપણથી કહેવામાં કે શોર્ટ એન્ડ સ્વીટ બોલો, શોર્ટ એન્ડ સ્વીટ બોલો. હવે જો કોઈ પણ માહિતી આપણને સમજવી છે તો આપણે ડીપમાં સમજવી પડશે, પરંતુ આપણી પાસે જો અટેન્શન સ્પેન જ આપણું ઓછું હશે, આપણું એકાગ્રતા જ ઓછી હશે 1 મિનિટની, તો આપણે વિશ્વનું જ્ઞાન કઈ રીતે લઈ શકશું. ત્રીજી વાત એ જેનાથી મારા વક્તવ્યને અંત તરફ લઈ જાઉં છું કે મોબાઈલ એ પ્રોબ્લેમ તો છે પણ સોલ્યુશન પણ એટલું જ છે. મોબાઈલમાં એવી પણ એપ્લિકેશન્સ છે જે આપણે સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરી શકે. અને મારા મતે મોબાઈલના ઘણા દુરુપયોગો છે, પણ મારા મતે સૌથી વધુ જે છે એ છે સ્ક્રીન ટાઈમનો વધુ સ્ક્રીન ટાઈમ, જે ખરેખર ના હોવો જોઈએ. અને બસ એટલું જ કહીશ કે સોશિયલ મીડિયા એ મોબાઈલ જ દેશ છે, પણ સોશિયલ મીડિયા છે મોબાઈલના માધ્યમ દ્વારા ચાલે છે. અને સોશિયલ મીડિયા દ્વારા તમે જોઈ શકો છો કે આજના સમયમાં લોકો કહેવાય ને કે ફેક પોલિટિકલ ન્યૂઝ દ્વારા ઘણા રમખાણ ઉંદર ફાટી નીકળે છે, જે ખરેખર ન હોવું જોઈએ. એટલે મોબાઈલનો ઉપયોગ આપણે બધી રીતે કરી શકીએ છીએ. મોબાઈલ માટે છે ને આપણે 52 પત્તા સમાન છીએ. જો 52 પત્તાના જોકર સમાન છીએ. જો મોબાઈલ ધારે તો આપણને જોકરમાં ગમે રીતે ઉપયોગ કરી શકીએ. ગુલામ તરીકે પણ ઉપયોગ કરી શકીએ ને એકા તરીકે પણ ઉપયોગ કરી શકીએ. પણ એ ડિપેન્ડ આપણા માથે કરે છે કે આપણે કશું બનીએ, ગુલામ બનીએ કે એકો બનીએ. મોબાઈલ ઇઝ ધ most unpredictable thing in the world. It can be your assistant and it can be your master also. Thank you.